ભરૂચમાં મનરેગા કૌભાંડના મામલામાં અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે। મનરેગા કૌભાંડમાં પોલીસે શરૂ કરી તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનશે। ડીવાયએસપી કક્ષાના અધિકારીને આ તપાસ સોંપાઈ શકે છે। વેરાવળની 2 એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે। 58 ગામોમાં ₹7 કરોડ 30 લાખના કૌભાંડની શક્યતા છે। કૌભાંડ અંગે સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું। કામોની 2-3 વર્ષ પછી તપાસ થાય છે, જે અયોગ્ય છે તેવું મનસુખ વસાવાએ કહ્યું। મનરેગાની સફળતા માટે સરકારે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ તેવી વાત મનસુખ વસાવાએ કરી। કેટલો જિલ્લો જવાબદાર નથી। આ યોજના પાછળ સક્સેસ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે। આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે। એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી કે ડીઆરડી નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે। જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે। હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ।